બાપુની વાડી. દર્શક મિત્રો, જય માતાજી. બાપુની વાડી યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. હું આજે આપને મારી વાડીમાં અલગ અલગ પ્રકારના જે છોડવાઓ રોપ્યા છે એમના આપને મુલાકાત કરાવું, એના દર્શન કરાવું, એના વિશે આપને માહિતી આપું. આ દેશી શાક છે. સામે લીમડાનું મોટું વૃક્ષ છે. લીમડો પોતે કડવો છે પણ માનવને સરસ મજાનો શીતળ છાંયડો આપે છે. બાજુમાં સરસ મજાની 5 એક નાળિયેરીના છોડ વાવ્યા છે. એ બોના નાળિયેરી છે. એને અમે લાવ્યા હતા જુનાગઢથી. આ બોના નાળિયેરી એ ખૂબ મોટી થતી નથી, 5-7 ફૂટમાં સરસ મજાના નાળિયેર આવે છે. આ જુઓ, આ બોના નાળિયેરી. છ છોડ વાવ્યા હતા. 6માંથી એક છોડ સુકાઈ ગયો. જમીન માફક ના આવી અથવા તો ઉધઈ લાગી, કોણ જાણે, પણ હાલ 5 છોડ રહ્યા છે. આ સરસ મજાનો આસોપાલવ છે. આ એક સરસ મજાનો લીમડો છે. એ પ્રમાણે આ તુલસીનો છોડ છે. સામે દેખાય છે એ સરસ મજાનો દેશી આંબો છે. જુઓ મિત્રો, કેવી સરસ મજાની કેરીઓ પણ આવી છે. જો આપણે બીજા પ્રકારના છોડ જે મેં વાવ્યા છે એ પણ આપને બતાવું. આ જાંબુડો પારસ જાતિનો જાંબુડો છે. એને જ્યારે જાંબુ લાગે ત્યારે સરસ મજાના મધ મીઠા જાંબુ આવશે. બાજુમાં એક સાગનું વૃક્ષ પણ. સફરજન તો હિમાચલ પ્રદેશમાં ઠંડા પ્રદેશોમાં થાય છે, છતાં આપણે આપણી વાડીમાં એક અખતરા રૂપે 2 છોડ સફરજનના વાવ્યા છે. આ સફરજનનો વૃક્ષ છે. જુઓ, સરસ મજાના એના પાન પણ આવ્યા છે. આ પણ સફરજનનો છોડ છે. એને પણ સરસ મજાના પાન આવ્યા છે. બાજુમાં સરસ મજાની પાછી બોના નાળિયેરી. આ એક છોડ લાલ ચંદનના વાયા છે. આ લાલ ચંદન છે. મિત્રો, આપણી વાડીમાં કેસર આંબા તો વાવ્યા જ છે, પણ એને તો હજુ 7 જ મહિના થયા છે. એના પહેલાં મેં 30 વર્ષ પહેલાં આ વાડીમાં દેશી આંબા વાવ્યા હતા. એમાંથી લગભગ આપને ગણાવું તો 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12 અને સામે 13મો આંબો. બંને બાજુ 2 આંબાની લાઈન વચ્ચે સરસ મજાના લીમડાના પણ છોડ છે. આપ જોઈ શકો છો લીમડા, કેટલા મોટા મોટા લીમડા છે. આ સફેદ ચંદન છે. એના ઉછેર માટે આજુબાજુ કોઈ વૃક્ષો જોઈએ તો બાજુમાં અમે સરસ મજાની મેદી લગાવી. ગ્રોથ જુઓ, કેટલો સરસ મજાનો ગ્રોથ. આ સફેદ ચંદન છે. ચંદનના આવા લગભગ મેં 10 છોડ વાવ્યા છે. કહેવાય છે કે 10-15 વર્ષ પછી આ છોડનો એના લાકડાનો ભાવ કિલો પ્રમાણે જાય છે. 1 કિલોના કમસે કમ 1000થી 1500-2000 સુધી એનો ભાવ મળે છે. પણ એને સમય લાગે છે. 15-20 વર્ષે છોડ તૈયાર થાય છે. જુઓ મિત્રો, સરસ મજાનો કાજુનો છોડ. આ કાજુનું વૃક્ષ ખૂબ જ મોટું થાય છે. એના ઉપર કાજુ પણ સરસ મજાના આવશે એવું અહીંયા વાતાવરણ છે. કૃષ્ણ તુલસી છે, સરસ મજાની. એનો પણ વિકાસ જુઓ, કેટલી બધી ફૂલી ફાલી છે. કેમ? કારણ કે એને રોજ પાણી મળે છે. દર્શક મિત્રો, આપણી આ વાડીમાં 1 એકરની વાડી છે. એમાં 400 આંબા વાવવામાં આવ્યા છે. એમાં 370
કેસર આંબા વાવવામાં આવ્યા છે અને 30 આંબા વિશિષ્ટ પ્રકારના જેવા કે આમ્રપાલી, તોતાપુરી, રાજાપુરી, નીલમ, સોનપરી જેવા આંબા વાવવામાં આવ્યા છે. આપણી વાડીમાં આ 9 લાઈન બનાવી છે. 9 લાઈનમાં 9 લાઈન વચ્ચે એટલે કે એક આંબાની લાઈન વચ્ચે 12 ફૂટનું અંતર છે અને બે આંબા વચ્ચેનું અંતર 8 ફૂટ છે. મતલબ કે 12 બાય 8માં આપણે 1 એકરમાં 400 આંબા વાવ્યા છે, જેને સઘન ખેતી કહેવાય છે. ઇન્ડો ઇઝરાયલ ખેતી, નવી ટેકનોલોજી, કેનોપી પદ્ધતિથી આંબા વાવવામાં છે. કોઈને થશે કે 1 એકરમાં આટલા બધા આંબા હોય, પણ જુઓ મિત્રો, અત્યારે ઓછી જમીનમાં વધુ પાક લેવામાં આવે છે. એટલે આપણે આ 1 એકરની જમીનમાં 400 આંબા વાવવામાં આવ્યા છે, જ્યારે હજુ તો 7 જ માસના થયા છે. એનો ગ્રોથ તો જુઓ કેટલો સરસ મજાનો. ઉનાળામાં ભર ઉનાળામાં પણ આંખ ઠરી જાય એવું વાતાવરણ છે મારા વાલા મિત્રો. જુઓ, કેસર આંબામાં જે જુનાગઢની કેસર હોય છે એ ખાવામાં ખૂબ જ મજા આવે એવી કેરી હોય છે. એનો રસ એકદમ કેસરી કલરનો અને મધ મીઠો હોય છે. કાચી કેરી કેસર ખાટી લાગે, પણ જ્યારે પાકે ને ત્યારે ખૂબ જ મીઠી લાગે છે. કેસર કેરી આખા વિશ્વમાં પ્રખ્યાત છે. જુઓ મિત્રો, આપે કેસર આંબો તો જોયો, પરંતુ આ વિશિષ્ટ પ્રકારનો આમ્રપાલી આંબો છે. આવા આપણી વાડીમાં 5 આંબા આમ્રપાલીના આવ્યા છે. બીજા છે તોતાપુરી, એ પણ આપને બતાવું. એ જોશો તો એના પાન, એનો રંગ અલગ અલગ હોય. જુઓ મિત્રો, આપણે કેસર જોયા, આમ્રપાલી જોયા, અને હવે છે આ તોતાપુરી. તોતાપુરી કેરી ખાવામાં, કાચી કેરી ખાવામાં કોપરા જેવી લાગે છે, સરસ મજાની મીઠી લાગે. પાકી કેરી જેમ કેસર ખૂબ મીઠી લાગે, એમ કાચી કેરીમાં તોતાપુરી ખૂબ જ મીઠી લાગે. મિત્રો, આપે કેસર આંબા જોયા, આમ્રપાલી જોયા, તોતાપુરી જોયા, અને આ સરસ મજાનો બદામ કેરીનો રોપ છે. બદામ કેરીની ખાસિયત છે એ માર્કેટમાં સૌથી પહેલાં આવે છે. બદામ કેરી ખાવામાં ખટ મધુરી હોય છે. કેસર કરતાં આના પાન થોડા મોટા હોય છે. અને આ છે રાજાપુરી. રાજાપુરી એટલે જેને રાજા કહેવાય. ફળોમાં સૌથી વધારે વપરાય છે એવો રાજાપુરી. રાજાપુરી કેરીની ખાસિયત છે દર સિઝનમાં ગૃહિણીઓ રાજાપુરી કેરીનું અથાણું અને મુરબ્બો બનાવે છે અને આખું વર્ષ ચાલે. મિત્રો, દરેક આંબા એના પાનથી ઓળખાય છે. આ રાજાપુરી છે, એના પાન કેટલા પહોળા અને લાંબા છે. જુઓ મિત્રો, આપણી વાણીના આપણે રીંગણા તો જોયા, પણ હવે સરસ મજાના આ ગુવાર અને ભીંડા પણ આપણે વાયા છે. સરસ મજાની ઓર્ગેનિક ખેતીમાં આપણે આ ટૂંક સમયમાં હવે ભીંડા પણ લાગશે અને ગુવાર સિંગ પણ લાગશે, અને વાડીની શાકભાજી ખાવાની ખૂબ જ મજા આવશે. મિત્રો, કહેવાય છે ને કે વૃક્ષો પોતે બળીને બીજાને છાંયડો આપે છે અને શીતળ છાંયડો આપે છે. સરસ મજાના આંબાની નીચે એવો છાંયડો છે કે ઉનાળામાં આપણને એસીને પણ એક બાજુ મૂકી દે એવો સરસ છાંયડો અને સરસ મીઠો પવન આવે છે. મિત્રો, તમે જે છોડ જોયા એ તો ઘણું હજુ ઓછા છે. હજુ મારે તો ઘણા વધારે છોડ વાવા છે. હવે ફરીથી મળીશું નવા દિવસ અને નવી શરૂઆત સાથે. જય માતાજી મિત્રો.